टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમને જાણીને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકારની મિલકતોના વેરા અમદાવાદમાં કરોડોમાં બાકી છે। જી હા, તમે બરાબર સાંભળ્યું। કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકારની જે પ્રોપર્ટી અમદાવાદમાં આવેલી છે તેમણે વેરા ભરવામાં મોટા પ્રમાણમાં દાંડાઈ કરી છે। જાણે પોતાના પિતાશ્રીની જાગીર હોય તેમ આ તમામ સરકારી સંસ્થાઓ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવાતો વેરો તેઓ ભરતા જ નથી, જેમાં રેલવે વિભાગથી લઈ પોસ્ટ ઓફિસ સહિતની તમામ સંસ્થાઓનો આમાં સમાવેશ થાય છે। ત્યારે એક નજર કરીએ વિગતો પર। રેલવે વિભાગના કુલ 850 એકમો આવેલા છે, જેનો કુલ ટેક્સ 8,70,00,000 બાકી છે। પોસ્ટ વિભાગના 246 એકમો આવેલા છે, જેનો કુલ ટેક્સ 5,62,00,000 રૂપિયા બાકી છે। બીએસએનએલના કુલ 303 એકમો આવેલા છે, જેમાં 2.73 કરોડનો વેરો ભરવાનો બાકી છે। સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના 30 એકમોના 70 લાખ રૂપિયા વેરા ભરવાના બાકી છે। ગુજરાત સરકારની પ્રોપર્ટીમાં કુલ 70 લાખ રૂપિયા કોર્પોરેશનને ટેક્સ આપવાનો બાકી છે। તો બીજી તરફ ઇન્કમ ટેક્સ ઓફિસ, ઇસરો, એરપોર્ટ, ઓલ ઇન્ડિયા રેડિયો, ગુજરાત હાઈકોર્ટ, સિવિલ હોસ્પિટલ, સેન્ટ્રલ જેલ અને શહેરના તમામ પોલીસ સ્ટેશન કોર્પોરેશનનો ટેક્સ ભરવામાં આગળ રહ્યા છે, જેમનો એક પણ રૂપિયાનો ટેક્સ બાકી નથી। સામાન્ય વ્યક્તિના ટેક્સની વસૂલાત કરવામાં જે અધિકારીઓ ઉત્સાહી જોવા મળતા હોય છે, કામગીરી કડકાઈથી કરતા હોય છે, આ જ અધિકારીઓ સરકારી મિલકતનો ટેક્સ વસૂલ કરવામાં શા માટે ઉત્સાહી જોવા મળતા નથી, કડકાઈથી વસૂલાત કરતા જોવા મળતા નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9